પરસોત્તમભાઈ, આ છેલ્લી અને પહેલી વોર્નિંગ છે. પરસોત્તમ કહેતા વાર નહીં લાગે સાહેબ. ઉમેદવાર છે, લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે. તે ઉમેદવાર હાડ ભાડી ગયેલ છે અને હાડ ભાડી ગયેલના હિસાબે તેઓ દ્વારા પણ આ પોસ્ટરો લગાવવામાં આવેલ છે. જનતા પાર્ટીને પહેલા તો એનું ઘર હાચવવાની જરૂર છે. હું દાવા સાથે કહું છું કે આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટીના જે મનસુખભાઈથી અસંતુષ્ટ લોકો છે એના દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. બન્ની ગજેરાએ એકે નથી લગાવ્યા, અમે લગાવ્યા છે. અમે અમારી આખી ટીમે લગાવ્યા છે. સ્થાનિક જે મતદાતાઓ છે જેમને રોષ છે એમને સાથે લઈને અમે બેનર લગાવ્યા. ભાજપમાં છે, ભાજપનો વિરોધ કરી છે, ભાજપમાં છે એનો મતલબ એવું નથી કે આ બધું સહન કરીને. હેલો મિત્રો, નમસ્કાર. લોકસભા 2024ની ચૂંટણી આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ 26 ઉમેદવાર જાહેર કરી દીધા છે. કોંગ્રેસના થોડાક બાકી છે, એ બી આવી જશે. અને આજે પેટા ચૂંટણીના 5 ઉમેદવારોના નામ પણ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધા છે. મુખ્ય વાત આપણે આ વિડીયોમાં મનસુખ માંડવિયાની વિરુદ્ધમાં પોરબંદરમાં છે ઘણી જગ્યાએ જે પોસ્ટરો લાગ્યા છે કે આયાતી ઉમેદવાર છે. સાથે રાજકોટ લોકસભાની પણ વાત કરવી છે, જ્યાં પરસોત્તમ રૂપાલા કંઈક ક્ષત્રિય સમાજ ઉપર જે વિવાદિત નિવેદનની વાત આવે છે. સાથે ક્ષત્રિય સમાજ ખૂબ વિરોધ કરી રહ્યો છે, ખૂબ રોષ વ્યક્ત કરી રહ્યો છે. તેને પણ સાંભળશું. રૂપાલાજીએ માફી પણ માંગી છે, એ બી તમને સંભળાવીશું. સાથે રાજકોટ લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કોણ હોઈ શકે? શું કોંગ્રેસ કોળી સમાજના ઉમેદવારને ત્યાં ઉતારી શકે છે? કેમ કે 2009માં કુંવરજીભાઈ બાવળિયા રાજકોટ લોકસભા સીટ પરથી છે, એ છૂટાયા હતા કોંગ્રેસ પક્ષમાંથી. તો જે કંઈ વિવાદ ચાલી રહ્યો છે પોરબંદર અને રાજકોટ લોકસભા સીટ પર, બંને છે એ સાંસદ, રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. મનસુખભાઈ તો કેબિનેટ મિનિસ્ટર હતા. રૂપાલાજીને પણ ખૂબ સારું સ્થાન આપેલું હતું. તે બંનેને હાલ મુશ્કેલી પડી રહી છે. રૂપાલાજીની ક્યાંક જીભ લપસી જાય છે અને મનસુખભાઈ તો કાંઈ બોલતા નથી. છતાં એક આયાતી ઉમેદવાર છે, સ્થાનિકોમાં રોષ છે. શું રાદડિયા પરિવાર સાથે છે કે કેમ? શું માણાવદરમાંથી મનસુખભાઈને મત મળશે કે કેમ? શું પોરબંદર વિધાનસભાનો જે વિસ્તાર છે ત્યાંથી મનસુખભાઈને મત મળશે કે નહીં? શું કાંધલભાઈ જાડેજા છે ભાજપને સપોર્ટ કરશે કે કોંગ્રેસને સપોર્ટ કરશે? ત્યાંના મતદારો છે એ મનસુખભાઈને મત આપશે કે કોંગ્રેસના લલિતભાઈ વસોયાને મત આપશે? આ જે કંઈ વિવાદ ચાલી રહ્યો છે રાજકોટ, પોરબંદર અને જે કંઈ પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા છે તેની વિગતે ચર્ચા વિડીયોમાં છે એ કરવી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. પ્રથમ આપણે રાજકોટ લોકસભા સીટની વાત કરવી છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પરસોત્તમભાઈ રૂપાલા. તે કોઈ ગામડામાં જાય છે, જ્યાં સભા કરે છે અને ત્યાં એક એવું નિવેદન આપે છે જાહેરમાં, જે તમે પહેલા સાંભળો, બાદમાં આપણે ચર્ચા કરીએ. ખૂબ રહ્યા, અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમનામ નથી એવો. તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો. તમે સાંભળ્યું એમ કે રૂપાલાજીએ કહ્યું કે પહેલાના રાજા મહારાજાઓ છે, અંગ્રેજો જે હતા તેની નીચે છે એ રહેતા, એ કે એવી રીતના છે એ કામ કરતા, એના હાથેથી રહેતા, એવું એનું કહેવાનું હતું. જ્યારે જે સમાજના વિસ્તારમાં રૂપાલાજી પ્રસારમાં જાય છે એ સમાજના વખાણ કરવા માટે કહે છે કે જ્યારે આ સમાજ છે એ કોઈના સામે નમ્યો નથી, એ સમાજના રૂપાલાજીને મત લેવા માટે છે આવા નિવેદન છે એને આપ્યા છે. એ સ્પષ્ટ જણાય છે, એને ખુશ કરવા માટે, એને રાજી કરવા માટે ઘણું બધું બોલ્યા છે. એ તમે ઘણું બધું સાંભળ્યું છે. બાદમાં છે ક્ષત્રિય સમાજમાં છે રોષ વ્યક્ત થાય છે. સોશિયલ મીડિયામાં પરસોત્તમ રૂપાલા ઉપર છે ક્ષત્રિય સમાજના યુવાનો છે રોષ વ્યક્ત કરે છે, જેમાં યુવરાજસિંહ પણ રોષ વ્યક્ત કરે છે. ઘણા બધા નામી અનામી ક્ષત્રિય સમાજના આગેવાનો પદ છોડવા પણ તૈયાર છે. અમે 5 લાખની લીડ રાજકોટમાં નહીં આવવા દઈએ, તમે જાણી જોઈને ભૂલ કરો છો. બાદમાં યુવરાજસિંહ છે કે જે બી અન્ય ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેને પણ વિરોધ વ્યક્ત કર્યો છે, એ બી તમે જોઈ શકો છો.
પરસોત્તમ રૂપાલાએ જે અમારા રાજપૂત સમાજ વિશે જે કોમેન્ટ કરી છે એ બિલકુલ સારી કોમેન્ટ નથી. આજ રાજપૂતોના ઇતિહાસો જોવો સાહેબ, કે રાજપૂતે આ દેશ માટે, આ રાજ્ય માટે હું નથી આપ્યું, અને તમે આવી સીધી કોમેન્ટ કરો છો માત્ર મત લેવા માટે. પરસોત્તમભાઈ, આ છેલ્લી અને પહેલી વોર્નિંગ છે. પરસોત્તમ કહેતા વાર નહીં લાગે સાહેબ. રૂપાલા, પરસોત્તમ કહેતા વાર નહીં લાગે. બાદમાં પરસોત્તમ રૂપાલાએ માફી માંગી, એ બી તમે વિડીયો જુઓ. રાજકોટની અંદર વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું, એનો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે, રોષ પણ વ્યક્ત કર્યો છે, સલાહ પણ આપી છે. એટલે હાલ પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ છે એ છોડવા માંગતો નથી. ભાષણમાં છે એક જીભ લપસી ગઈ છે, પરંતુ પરસોત્તમ રૂપાલા છે એ હશે બાપા ભાઈ સાહેબ બાપા કરીને જતું જ કરવા માંગે છે, પરંતુ ક્ષત્રિય સમાજ છે એમ જતું કરવા દેવા માંગતું નથી. તમે જાણી જોઈને આવું બોલો છો અને જાણી જોઈને પછી માફી માંગો છો. એટલે હજુ આ પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજનો રોષ છે એ ઓછો થઈ રહ્યો નથી. જોઈએ એનું રાજકોટ લોકસભા સીટ પર શું પરિણામ આવે છે, કે પરિણામ ઉપર અસર કરે છે કે કેમ. હવે વાત કરવી છે રાજકોટ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીનું નામ આવ્યું હતું, પરંતુ પરેશભાઈ ધાનાણી છે ના પાડી રહ્યા છે એવી વાત પણ આવી રહી છે. કોળી સમાજના કોઈ ઉમેદવારને પણ કોંગ્રેસ ઉતારી શકે છે. વિક્રમભાઈ સોરાણીનું નામ પણ આવી રહ્યું છે, જે વાંકાનેર વિધાનસભા સીટ પર કોંગ્રેસને પાછળ છોડી અને આમ આદમી પાર્ટીમાંથી 50,000 વોટ લીધા હતા અને ખૂબ ઓછા મતે ભારતીય જનતા પાર્ટી સામે છે હાર્યા હતા. તો હાલ વિક્રમભાઈ સોરાણી છે કદાચ કોંગ્રેસમાં નથી, ભાજપમાં જોડવાની વાત પણ હતી, પરંતુ હવે છે કોંગ્રેસ પાર્ટીમાંથી છે રાજકોટ લોકસભા સીટ પર છે વિક્રમ સોરાણીને ટિકિટ આપી શકે છે. હવે આપણે વાત કરવી છે પોરબંદરની તો મેં બહુ વાત કરી છે, હજુ વિવાદ છે વકરી જ રહ્યો છે, એટલે વાત કરવી છે. ફરી એક વખત પોરબંદર લોકસભા સીટના વિસ્તારમાં મનસુખભાઈ માંડવિયાના વિરુદ્ધમાં જે પોસ્ટર લાગ્યા છે જે તમે જોઈ શકો છો, જેમાં આક્ષેપબાજી થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી છે લલિત વસોયાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ વસ્તુ કરી છે એવું કહી રહ્યું છે. જ્યારે લલિતભાઈ વસોયા એવી રીતના કહી રહ્યા છે કે તમારા ભાજપના જ કાર્યકર્તાઓ છે. હું નામ પણ દઉં, બન્નીભાઈ ગજેરા, જેને અગાઉ મનસુખભાઈ માંડવિયા આયાતી ઉમેદવાર છે, તેને કોઈ ઓળખતું નથી એવો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. એવા બન્નીભાઈ ગજેરા એ જ તે ભાજપના જ કાર્યકર્તા છે, તેને જ આ પોસ્ટરો મરાવ્યા છે. કોંગ્રેસનો આમાં કોઈ રોલ નથી, કોંગ્રેસ એ પ્રસારમાંથી નવરી નથી. તો પોરબંદર મત વિસ્તારમાં આવતા ધોરાજીમાં મનસુખભાઈ માંડવિયાની વિરુદ્ધમાં જે પોસ્ટરો જોવા મળ્યા, એ પોસ્ટર જોઈ ભારતીય જનતા પાર્ટી સ્થાનિકના સંગઠનના નેતાઓએ શું કહ્યું તમે સાંભળો. જે કંઈ પોસ્ટર લાગેલા છે એ જે કંઈ ઉમેદવાર છે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે, તે ઉમેદવાર હાડ ભાડી ગયેલ છે અને હાડ ભાડી ગયેલના હિસાબે તેઓ દ્વારા પણ આ પોસ્ટરો લગાવવામાં આવેલ છે. જેથી હું કહું છું કે મનસુખભાઈ માંડવિયા જે હાલ પણ મિનિસ્ટર છે અને આવનારા દિવસોમાં લોકસભામાં ચૂંટણી થઈ ગયા પછી અને ચૂંટાયા પછી પણ તેઓ મિનિસ્ટર રહેવાના છે અને પોરબંદર લોકસભાના પ્રજાની વચ્ચે જ રહેવાના છે. તો તમે સાંભળ્યું એ રીતે લલિતભાઈ વસોયા અથવા કોંગ્રેસ પાર્ટીના ઉપર આરોપ નાખે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ. બાદમાં લલિતભાઈ વસોયાએ પણ પ્રતિક્રિયા આપી, એ બી તમે સાંભળો. જનતા પાર્ટીને પહેલા તો એનું ઘર હાચવવાની જરૂર છે. હું દાવા સાથે કહું છું કે આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટીના જે મનસુખભાઈથી અસંતુષ્ટ લોકો છે એના દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ભાજપનો આંતરિક વિવાદ સામે ન આવે એટલા માટે આ મારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે. એમનો આક્ષેપ સદંતર ખોટો છે અને મારી સાબિત કરી દેવાની તૈયારી છે. 2 દિવસ પહેલાનો બન્ની ગજેરા કે જે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે, કમલમની અંદર CR પાટીલ સાહેબે એનું સન્માન કર્યું છે, એને ખેસ પહેરાવ્યો છે, અને એના દ્વારા આ પોસ્ટરો એ વિડીયામાં કહે છે કે હું 2 દિવસ પછી પોસ્ટર લગાવવાનો છું અને એને આ બેનરો લગાવ્યા છે. લલિતભાઈ વસોયા કહી રહ્યા છે કે અમે આ પોસ્ટરો લગાવ્યા નથી. હું તમને નામ આપું કે તમારા બન્નીભાઈ ગજેરા જે ભાજપના કાર્યકર્તા છે તેને જ આ પોસ્ટરો માર્યા છે. હવે આ દરેક વાત છે એ બન્ની ગજેરા તરફ જઈ રહી હતી. બન્નીભાઈ ગજેરાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં આવે છે અને સમાચાર
ચેનલો સાથે છે એ વાતચીતમાં બન્ની ગજેરા છે એ સ્વીકારે છે. અમે જ પોસ્ટરો માર્યા છે, માત્ર ધોરાજીમાં જ નહીં, પાનેલી, સેવંતરા, ઉપલેટા આ દરેક જગ્યાએ છે આ બેનરો છે લાગ્યા હતા. પરંતુ ભાજપના અમુક કાર્યકર્તાઓ રાતોરાતમાં છે એ 2-3 જગ્યાએથી જે પોસ્ટરો ઉતારી લીધા છે. હજુ તમે આ ખાલી ધોરાજીનું જોવો છો. બન્ની ગજેરાએ એકે નથી લગાવ્યા, અમે લગાવ્યા છે. અમે અમારી આખી ટીમે લગાવ્યા છે. સ્થાનિક જે મતદાતાઓ છે જેમને રોષ છે એમને સાથે લઈને અમે બેનર લગાવ્યા. ભાજપમાં છીએ, ભાજપનો વિરોધ કરી છીએ, ભાજપમાં છે એનો મતલબ એવું નથી કે આ બધું સહન કરીને. આ અમારે પોરબંદર લોકસભા મોટી લોકસભા છે, એની અંદર 7 વિધાનસભા આવે છે. મનસુખભાઈ માંડવિયાનો હું આદર કરું છું. મનસુખભાઈ માંડવિયા, લેઉવા પટેલ અમારા પટેલ સમાજના મોટા માથા કહેવાય, નરેન્દ્ર મોદી સાહેબના ખાસ માણસ, પાસેના માણસ કહેવાય. પણ મારું કહેવાનો મતલબ એટલો છે કે મનસુખભાઈ માંડવિયા કેન્દ્રના મંત્રી છે. હવે ઈ ન્યાથી નવરા થાય તો આ લોકસભાની અંદર કામ કરવાના છે. એટલે હવે જોવાનું રહેશે. ભારતીય જનતા પાર્ટી છે, કોંગ્રેસ ઉપર આક્ષેપ તો નાખ્યા છે, પરંતુ લલિતભાઈ વસોયાએ કીધું અમે આ કર્યું જ નથી અને તમારા કાર્યકર્તાઓ તો સ્વીકારી લીધું છે. ભારતીય જનતા પાર્ટી છે શું એક્શન લે છે? મનસુખભાઈ માંડવિયાની સામે છે ખૂબ વિરોધ છે એ થઈ રહ્યો છે ઘણા સમયથી, જેનાથી તમને વાકેફ પણ કર્યા છે. લોકો છે એ સ્થાનિક ઉમેદવાર છે એ માંગી રહ્યા છે, સ્થાનિકમાં રોષ છે અને આયાતી ઉમેદવાર છે ભાવનગરથી પોરબંદરમાં મૂકવામાં આવ્યા છે. શું જયેશભાઈ રાદડિયા મનસુખભાઈના કાર્યક્રમોમાં કે સભાઓમાં તો હાજર હોય છે, પરંતુ દિલથી એ મનસુખભાઈની સાથે છે કે કેમ? કેમ કે એ વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે અને વિઠ્ઠલભાઈ રાદડિયાનું ત્યાં વર્ચસ્વ રહેલું છે અને વિઠ્ઠલભાઈ રાદડિયાના પીએ છે લલિતભાઈ વસોયા રહી ચૂક્યા છે, જે મનસુખભાઈની સામે છે, કોંગ્રેસમાંથી લડે છે. એટલે જો ગેમ થઈ જાય છે, રાદડિયા પરિવાર નારાજ છે, સ્થાનિકમાં રોષ છે, કુતિયાણા વિધાનસભાની સીટ છે, એ સીટના જે ધારાસભ્યો છે કાંધાલભાઈ જાડેજા, જે નથી ભાજપના કે નથી કોંગ્રેસના, હવે એ પણ જોવાનું રહેશે કે કુતિયાણા વિધાનસભાના જે ધારાસભ્ય છે કાંધાલભાઈ જાડેજા એ ભાજપને ટેકો આપે છે કે કોંગ્રેસને ટેકો આપે છે, ત્યાંના મતદારો છે કોને મત આપે છે. સાથે પોરબંદરમાં પણ પેટા ચૂંટણી છે, પોરબંદરની જનતાને 2 મત દેવાના છે. અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે, જે કોંગ્રેસના મતદારો છે તેમાં નારાજગી જોવા મળી રહી છે. હવે એ મતદારો છે એ નારાજગી છે કઈ રીતે ઠાલવે છે? કોંગ્રેસમાંથી હવે નવા ઉમેદવાર કોણ આવે છે? ભારતીય જનતા પાર્ટીએ તો આજે પોરબંદર વિધાનસભા સીટ પર અર્જુનભાઈ મોઢવાડિયાને છે જાહેર કરી દીધા છે. બાબુભાઈ બોખરિયા પણ શું નારાજ છે કે કેમ? કેમ કે અર્જુનભાઈ અને બાબુભાઈ બોખરિયા બંને રાજકીય દુશ્મન ગણવામાં આવે છે. બંને પોરબંદર વિધાનસભા સીટ પર સામસામે લડતા હોય છે. એવું જ છે માણાવદર વિધાનસભા સીટ પર અરવિંદભાઈ લાડાણીને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આજે આપી દીધી છે. હા, જવાહરભાઈ સાવડાએ એવું ફેસબુક પોસ્ટ મૂકી અને જણાવ્યું કે ભાઈ હું નારાજ નથી, હું ભાજપમાં છું, ભાજપમાં જ રહીશ. જોવાનું રહેશે પાર્ટીના પ્રેશરથી છે આ મેસેજ મૂકવો પડ્યો છે કે દિલથી છે એ ભાજપને હારે છે, એ બી જોવાનું રહેશે. એ દરેક વસ્તુ છે પરિણામ બતાવશે કે માણાવદરનું પરિણામ શું આવે છે અને એ માણાવદરનું પરિણામની અસર મનસુખભાઈ માંડવિયા પોરબંદર લોકસભા સીટ પર શું પડે છે, એવી ને એવી અસર પોરબંદર વિધાનસભા સીટની પણ અસર શું પડે છે, સાથે કાંધાલભાઈ જાડેજાનો જે મત વિસ્તાર છે તેની અસર પણ શું પડે છે એ બી જોવાનું રહેશે. તો ઘણો બધો રોષ છે. હવે એ પરિણામમાં દેખાય છે કે કેમ, કે પછી બધું ડેમેજ કંટ્રોલ થઈ જાય છે. માણાવદરમાં તો ડેમેજ કંટ્રોલ થયું હોય એવું લાગે છે કે જવાહરભાઈ સાવડા છે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને જણાવી રહ્યા છે કે હું ભારતીય જનતા પાર્ટીની સાથે હતું. જે બી સોશિયલ મીડિયામાં કે મીડિયામાં કોંગ્રેસ જોડાવાની વાત થઈ રહી છે એ ખોટી છે. હવે વાત કરવી છે પેટા ચૂંટણીના 5 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે. આજે જે 5 ધારાસભ્યો રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ ધારણ કર્યો હતો, એમાંથી 4 ધારાસભ્યો છે એ કોંગ્રેસમાંથી હતા, જે ભાજપમાં જોડાણા અને પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. અને એક અપક્ષ ઉમેદવાર છે વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તેને પણ કેસરીઓ ધારણ કર્યો હતો. હવે એક વસ્તુ માર્ક કરવા જેવી છે, આ જેટલા બી કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપ્યા અને એ ભાજપમાં આવ્યા છે એ બધાની લીડની તમને વાત કરવી છે. વિડીયોમાં તમને સાથે બતાવતો પણ જઈશ. પ્રથમ વાત કરવી છે વિજાપુરથી સીજે સાવડા, જે કોંગ્રેસી હતા, કેસરીઓ ધારણ કર્યો. એને છેલ્લી વિધાનસભાનું પરિણામ તમે જોઈ શકો છો, માત્ર 8000 મતે એ છૂટાયા હતા અને હાલ ભારતીય જનતા પાર્ટીએ એને ભાજપમાંથી જે ટિકિટ આપી છે. જોવાનું રહેશે સામેના ઉમેદવાર પણ કેવો આવે છે. બાદમાં ખંભાત વિધાનસભાની સીટ
જ્યાં કોંગ્રેસના ચિરાગ પટેલ માત્ર 3700 મત 3700 મતે છે એ જીત્યા હતા અને મહિપતસિંહ ચૌહાણ જે સોશિયલ વર્કર છે, સ્કૂલ ચલાવે છે, તે આમ આદમી પાર્ટીમાંથી 9000 મત છે એ ખેંચી ગયા હતા, જેના કારણે કોંગ્રેસના આ ચિરાગ પટેલ છે એ જીતીને આવ્યા હતા માત્ર 3700 મતે. આ દરેક જે કોંગ્રેસીઓ ભાજપમાં આવ્યા છે એના લીડની તમે એક માર્ક કર્યો કે વિજાપુરમાં 8000ની હતી, ખંભાતમાં છે 3700ની હતી, બાદમાં પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસમાંથી છૂટાયા હતા, છેલ્લી વિધાનસભામાં માત્ર 8000ની લીડ હતી. પછી માણાવદરમાં અરવિંદભાઈ લાડાણી કોંગ્રેસમાંથી છેલ્લી વિધાનસભામાં છે છૂટાણા અને જવાહરભાઈ ચાવડા છે હાર્યા, માત્ર 3500ની લીડ. એટલે દરેક જે કોંગ્રેસી ભાજપમાં જોડાણા છે એને ખબર છે કે આપણે કેમ જીત્યા છે. ક્યાંક છે આમ આદમી પાર્ટી છે ભાજપને નુકસાન કરી ગઈ, નકર આ 156ના વાવાઝોડામાં એ પણ આવી જાત. હવે નથી આવ્યા અને ખૂબ ઓછા મતે આપણે જીત્યા છે, તો પછી ભારતીય જનતા પાર્ટીમાં છે થોડાક ટાઈમ માટે જોડાઈ જવી જે ભેગું થયું એ. એટલે ચારેય કોંગ્રેસીઓની લીડ તમને મેં બતાવી, 8000, 3000, 3500, 3700. અપક્ષના જે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ પોતાના દમ પર આવ્યા છે, 14000ની લીડ લઈને અપક્ષમાં છે છૂટાયા છે. એ પણ ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ ધારણ કર્યો છે અને ત્યાં પણ પેટા ચૂંટણી છે. હવે 5 સીટ પર ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ છે ક્યાં ઉમેદવાર ઉતારે છે અને ક્યાં કેવી ફાઇટ છે, અને આ જે વિધાનસભાની સીટો છે એ કઈ લોકસભા સીટની અંડરમાં આવે છે અને આ વિધાનસભાની 5 સીટની અસર છે તેની લોકસભાની સીટ પર કે એના પરિણામ પર શું અસર કરશે એ પણ વિસ્તૃત માહિતી તમને હું આપીશ. એ પણ અસર કરતી હોય છે, પરંતુ સામેના ઉમેદવાર આવી જાય છે કેવા મજબૂત છે, કેવી મજબૂતાઈ છે, સ્થાનિક મતદારોમાં કેવો રોષ છે, દરેક વાતનું એનાલિસિસ આપણે કરીશું. તેની અસર લોકસભા સીટ પર પડશે કે કેમ, કેવું વાતાવરણ છે, એ દરેક માહિતી આપણે આગળ છે વિડીયોમાં જોઈશું. તો પોરબંદરમાં જે કંઈ રોષ છે, પોસ્ટર લાગી રહ્યા છે મનસુખભાઈની વિરુદ્ધમાં. રાજકોટ લોકસભા સીટ પર રૂપાલા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેની વિરુદ્ધમાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ છે. સાથે આ 5 વિધાનસભાના ઉમેદવાર જાહેર થયા છે, સાથે રાજકોટના હજુ ઉમેદવાર બાકી છે, ત્યાં કોને છે એ ટિકિટ મળી શકે છે. આ દરેક વાત પર તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.